સાહેબ આટલો મોટો મારા વિસ્તારમાં કાર્યક્રમ છે, કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને પ્રાયોજનાજી, શર્માજી, હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો. હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે. આ મારું અપમાન નથી, મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી. મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી. ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો. મારા જનતાના, મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ છે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? ગુજરાતના ભરૂચ જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક જાહેર મંચ ઉપરથી ચૈતર વસાવા કલેક્ટરને ખખડાવી રહ્યા છે, કલેક્ટરની સામે ગુસ્સો કરી રહ્યા છે, એવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને ચૈતર વસાવા આ વિડીયોની અંદર કહી રહ્યા છે કે આ સરકારી કાર્યક્રમ હોવા છતાં મને આમંત્રણ કેમ આપવામાં નહીં આવ્યું. અને આ બહુ લાંબી બબાલ ચાલી અને અંતે આખરે ચૈતર વસાવાને સભાની અંદર બેસાડવામાં આવ્યા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભરૂચ જિલ્લાનું રાજકારણ કોઈક ને કોઈક કારણોસર હંમેશા ગરમાતું જ રહે છે. ખાસ કરીને ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વચ્ચે તું મેં ચાલ્યા જ કરતું હોય છે. હમણાં થોડા સમય પહેલાંની જ વાત છે કે મનસુખ વસાવાએ એવો આરોપ લગાવ્યો હતો કે ચૈતર વસાવાએ સરકારી અધિકારી પાસે 75 લાખ માંગેલા અને કલેક્ટરે અને જ્યારે ચૈતર વસાવા મળવા ગયા ત્યારે કલેક્ટરે કીધું કે ના, નથી માંગ્યા. એ પછી મનસુખ વસાવા મળવા ગયા કલેક્ટરને તો કીધું કે માંગ્યા છે. તો એ સસ્પેન્સ તો હજુ ઊભેલું છે. એવા સમયે ગઈકાલે ડેડિયાપાડા વિસ્તારની અંદર એક સરકારી કાર્યક્રમ હતો અને એમાં ચૈતર વસાવાને આમંત્રણ નહોતું મળ્યું. એટલે ચૈતર વસાવા ગુસ્સે ભરાયા અને જાહેર કાર્યક્રમમાં મંચ ઉપર ધસી ગયા અને માઇક ઉપરથી જ કલેક્ટરને ખખડાવી નાખ્યા કે હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું અને કોઈ પણ સરકારી કાર્યક્રમ હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યને બોલાવવાના જ હોય, તો તમે મને આમંત્રણ કેમ નથી આપ્યું? અને આ સિવાય પણ ચૈતર વસાવાએ ઘણા બધા સવાલો ચૈતર વસાવા કલેક્ટરને કર્યા. ચૈતર વસાવાએ એમ પણ કીધું કે આ કમલમના પૈસેથી બનેલું બિલ્ડિંગ નથી અને આ એક સરકારી કાર્યક્રમ છે. એ પછી મામલો એટલો બધો બીચકી ગયો, હો હા થઈ ગઈ, એટલે ચૈતર વસાવાને સમજાવીને પછી સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા. સરકાર તરફથી ચૈતર વસાવાને આમંત્રણ નહોતું મળ્યું, પરંતુ સરપંચના કહેવાથી ચૈતર વસાવા આ કાર્યક્રમની અંદર આવ્યા હતા. એ પછી મનસુખ વસાવા સ્ટેજ ઉપર હાજર હતા અને આ કાર્યક્રમમાં બબાલથી તેઓ ગુસ્સે ભરાયા અને લોકો હોહા કરતા હતા. તો મનસુખ વસાવાએ કીધું કે તમારા ધારાસભ્યને સાંભળી લીધા ને, હવે નહીં સાંભળવું હોય તો તમે સભામાંથી બહાર ચાલ્યા જાઓ. મતલબમાં ચૈતર વસાવાએ પોતાનો પાવર બતાવી દીધો છે અને સરકારી અધિકારીઓ આવું શું કામ કરતા હશે એ એક નવાઈની વાત છે કે શું ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી કરે છે કે પોતાની મનસ્વીથી કરે છે? કારણ કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને સરકારી કાર્યક્રમ હોય તો એને આમંત્રણ આપવું જ જોઈએ. ભાજપનો કાર્યક્રમ હોય તો બરાબર છે કે એમાં આમંત્રણ નહીં હોય, પરંતુ આ તો સરકારી કાર્યક્રમ છે અને કોઈ શિક્ષણ વિભાગને લગતો કાર્યક્રમ હતો, તો એમાં ચૈતર વસાવાને બોલાવવાની જરૂર હતી. પરંતુ ચૈતર વસાવાએ એટલા હખતે ખખડાવી નાખ્યા કે તમે તમારી જાતને સમજો છો ત્યાં સુધી ચૈતર વસાવાએ કહી દીધું હતું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.